મોદીના ગુજરાત પ્રવાસને લઈ અમદાવાદના એનેક્સી ખાતે બેઠક યોજાઈ। પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસના પગલે રાજ્ય સરકારની તૈયારીએ આખરી ઓપ આપ્યો છે। તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા અને મુલાકાત સ્થળો અંગે રિવ્યુ બેઠક મળી હતી। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ કમિશનર તેમજ મેયર, કલેક્ટર, આરટીઓ સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। 26 અને 27 તારીખે અનેક લોકાર્પણો અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને દાહોદમાં રેલવે તથા ગુજરાત સરકારના અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, પછી કચ્છમાં ખૂબ મોટા પાયે લોકાર્પણો અને ખાતમુહૂર્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા દિવસે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વર્ષ તરીકે જે આપણે આ વર્ષ ઉજવવાના છે તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કુલ ગુજરાતમાં 82,500 કરોડ રૂપિયાના લોકાર્પણોના કામો અને ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અને ખાસ કરીને ગુજરાતના લોકોમાં ખૂબ ઉત્સાહ છે। ગુજરાતના લોકો આદરણીય પ્રધાનમંત્રી શ્રીના સ્વાગત માટે દરેક સમાજમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે દેખી રહ્યા છે અને આ કાર્યક્રમ એક અદ્ભુત કાર્યક્રમ રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી